Hello everyone, good morning students. Myself Dipesh Mewada and everyone welcome to the Dreamland online classes. So આપણે જે પહેલાં જે પ્રીવિયસ ચેપ્ટર્સમાં જોયું હતું આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પ્રીવિયસ પાર્ટમાં તમે જોયું હતું WH વાળા ક્વેશ્ચન્સ એ જ આપણે હજી આગળ કન્ટિન્યુ કરવાના છે. તમે જોયા વોટ, વાય, વેન. તો હવે એમાં જ આગળ હજી બીજા ઘણા બધા ટોપિક્સ છે એ કવર કરવાના છે. તો આવો જોઈએ. ફર્સ્ટ વૂમ. વૂમ એટલે કોને, ગુજરાતીમાં એને કહેવાય વૂમ એટલે કોને. કે જ્યારે તમારે કોઈ વ્યક્તિઓ વિશે કોઈ જાણકારી જોતી હોય કે વ્યક્તિઓ કે કોઈ પણ વસ્તુ માટે તમારે એની કોઈ જાણકારી જોતી હોય તો ત્યારે શું વપરાય છે? વૂમ. વૂમનો મતલબ શું થાય? કોને. આવો એના એક્ઝામ્પલ્સ જોઈએ ત્યારે વધારે ખ્યાલ આવશે. ફર્સ્ટ એક્ઝામ્પલ કે રિતિકા રિમેમ્બર્સ હિઝ ગ્રાન્ડફાધર. રિતિકા રિમેમ્બર્સ એટલે યાદ કરે છે. રિતિકા રિમેમ્બર્સ હિઝ ગ્રાન્ડફાધર. ગ્રાન્ડફાધર એટલે દાદા. રિતિકા એના દાદાને યાદ કરે છે. તો એનું ગુજરાતી શું થશે કે રિતિકા કોને યાદ કરે છે? આ ગુજરાતી એનું મિનિંગ હતું. એનો સવાલ શું થાય કે રિતિકા કોને યાદ કરે છે? તો શું વર્ડ આવ્યું? કોને. તો કોનેની જગ્યાએ આપણે શું કરવાનું છે કે whom does રિતિકા રિમેમ્બર. કે રિતિકા કોને યાદ કરે છે? તો એનું અંગ્રેજી કે whom does રિતિકા રિમેમ્બર. રેડી? બીજું, ધ સ્ટુડન્ટ્સ એડમાયર ધેર ટીચર. શું કહે છે કે સ્ટુડન્ટ્સ એડમાયર ધેર ટીચર. કે બાળકો કે સ્ટુડન્ટ્સ કે જે છે એ ટીચર્સને એડમાયર કરે છે. એડમાયર કરવું મીન્સ કે એમને રિસ્પેક્ટ કરવી કે આદર કરવું કે એમના પ્રશંસક છે કે એક્સેટ્રા. કે સ્ટુડન્ટ્સ એડમાયર ધેર ટીચર. કે છોકરાઓ ટીચરને આદર કરે છે કે રિસ્પેક્ટ કરે છે. તો એનો ક્વેશ્ચન શું બનશે ગુજરાતીમાં કે છોકરાઓ કોને એડમાયર કરે છે? છોકરાઓ કોને યાદ કરે છે? શું શબ્દ આવ્યો? કોને. તો શું છે કે whom do the students admire. અને તમે ડુ પણ લખી શકો, ડસ પણ લખી શકો. જેમ અહીંયા આવ્યું હતું ડસ, ડુ, ડસ. જ્યારે એસ આવે ત્યારે શું કરવાનું? આપણે ડુ અને ડસ કરવાનું છે. રેડી? whom do કે ડસ ધ સ્ટુડન્ટ્સ એડમાયર. કે છોકરાઓ કોને એડમાયર કરે છે. થર્ડ વન કે વિપુલ મેટ ધ પ્રિન્સિપલ. વિપુલ કોને મળ્યો? મેટ મીન્સ મળવું. કે વિપુલ મેટ ધ પ્રિન્સિપલ. વિપુલ કોને મળ્યો? તો પ્રિન્સિપલને. તો સાદો સિમ્પલ જવાબ શું થશે કે whom did વિપુલ મીટ. whom did વિપુલ મીટ. કે વિપુલ કોને મળ્યો હતો? એઝ સિમ્પલ એઝ દેટ. રેડી? લાસ્ટ વન કે ધ ચીફ ગેસ્ટ વિલ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ. શું કહે છે કે ધ ચીફ ગેસ્ટ કે જે કોઈ પણ પ્રોગ્રામના જે કંઈ પણ ચીફ ગેસ્ટ હોય એ શું કરશે? એડ્રેસ કરશે સ્ટુડન્ટ્સને. એડ્રેસ કરવું ઇન ધ સેન્સ કે એમને સંબોધશે. સમજાઈ ગયું? હા, એડ્રેસ એટલે બોલવું ન સમજતા કે ઘરનું એડ્રેસ. હા, એ નથી. એડ્રેસનો મિનિંગ એ થાય કે સંબોધશે, કે એમને સ્પીચ દેવાની છે એવી રીતના. કે whom ધ ચીફ ગેસ્ટ વિલ એડ્રેસ ધ સ્ટુડન્ટ્સ. આ જવાબ. તો સિમ્પલ એનો સવાલ શું થાય કે whom does કે whom will the chief guest address. કે ચીફ ગેસ્ટ કોને એડ્રેસ કરશે? જવાબમાં શું છે? સ્ટુડન્ટ્સને. તો એનો સવાલ શું થાય કે whom will the chief guest address. રેડી? સમજાઈ ગયું? હા. તો whom કોને. કે જ્યારે તમારે કોઈ વ્યક્તિઓ વિશે કે કોઈ પણ વસ્તુ વિશે તમારે કોઈ જાણકારી દેવી હોય, કોઈ કે વ્યક્તિ શું કરે છે કે શું કરવા માંગે છે કે કોને તરફ કરવાનો છે, જે બે વ્યક્તિઓનું જે કાંઈ પણ થતું હોય ત્યારે તમારે શું વાપરવાનું છે? whom. ઓકે, નેક્સ્ટ તરફ whom થઈ ગયું. હવે લાસ્ટ વન એટલે WHમાં લાસ્ટ વન છે. એના હજી આગળ છે WHમાં લાસ્ટ છે whose. શું યુઝ કરે છે? WHOSE, whose. whose એટલે એનું ગુજરાતી કોનું, કોની, કેનો. હવે આનાથી તમને સમજણ આવી જાય. હજી વધારે ક્લેરિફાઈ કરીએ તો શું કહેવાય કે જ્યારે વ્યક્તિનો કે કોઈ પણ વ્યક્તિનો કે વસ્તુનો સંબંધ કે માલિકી વિશે જાણકારી માટે whose વપરાય છે. કે આ વસ્તુ મારી છે, આ વસ્તુ તેની છે, તે વસ્તુ તેની છે, આ વ્યક્તિ આ જગ્યાએ છે. કે એની માલિકી કે એનો સંબંધ કોઈ બે વસ્તુ વચ્ચે કે બે કોઈ વ્યક્તિ વચ્ચે તમારે જાણવું હોય તો ત્યારે તમારે શું યુઝ કરવું પડે? whose. જોઈએ એક્ઝામ્પલ્સમાં. શું છે એક્ઝામ્પલમાં કે ધીસ ઇઝ રિતિકાસ નોટબુક. કે શું છે કે આ નોટબુક કોની છે? રિતિકાની. સિમ્પલ કે ધીસ ઇઝ રિતિકાસ નોટબુક.
આ નોટબુક રીતિકાની છે. તો સિમ્પલ ક્વેશ્ચન, whose notebook is this? ખાલી શું કર્યું કે રીતિકાની જગ્યાએ શું આવી ગયું? whose. સંબંધ દેખાડે છે કે આ નોટબુક અને બુક અને રીતિકાનો વચ્ચે રિલેશન છે, કે આ બુક કોની છે? રીતિકાની માલિકી છે એની. રેડી? તો શું આવી જાય રીતિકાની જગ્યાએ? whose notebook is this. જસ્ટ ખાલી તમારે નાઉનની જગ્યાએ આપણે whose મૂકવાનું છે. નાઉન એટલે ખબર છે ને કે ના, તો જેમાં નામ બધું આવતું હોય એમાં શું નાઉન યુઝ થાય? નાઉનની જગ્યાએ તમારે મૂકવાનું છે whose. તો આવી ગયું whose notebook is this. સમજાઈ ગયું? સેકન્ડ વન કે ધોઝ આર મિતેશ બુક્સ. હવે આ ધીસ આપેલું હતું એટલે તે એક જ બુક હશે ત્યાં. ધીસ ઇઝ નિતિકાસ બુક. હવે આમાં શું કહે છે કે ધોઝ આર મિતેશ બુક્સ. ધોઝ એટલે ત્યાં ઘણી બધી હશે. સમજાઈ ગયું? ધીઝ અને ધોઝમાં ફરક. ધોઝ આર મિતેશ બુક્સ કે તે બધી બુકો કોની છે? મિતેશની. તો એનો સવાલ શું થશે? whose books are those? રેડી? મિતેશની જગ્યાએ whose આવી ગયું, બુક્સનું બુક્સ, આર ધોઝ. સમજાઈ ગયું કેવી રીતના આવે છે whose-ના ક્વેશ્ચન્સ? થર્ડ વન, પરેશ ઇઝ માય નેબર્સ સન. શું કહે છે કે પરેશ એ મારા પાડોશીનો છોકરો છે. છોકરો છે કે દીકરો છે? શું કહે છે? પરેશ ઇઝ માય નેબર્સ સન. શું કહે છે કે પરેશ ઇઝ માય નેબર્સ સન. તો આમાં સંબંધ દેખાડે છે કે પરેશ શું છે? પાડોશીનો છોકરો છે. તો એક સંબંધ થયો. તો હવે કેવી રીતના એને તમે ક્લેરિફાઈ કરશો? કેવી રીતના આનો જવાબ આવશે કે whose son is પરેશ? કે પરેશ કોનો છોકરો છે? જે કોઈ પણ વ્યક્તિએ કીધું કે પરેશ મારા પાડોશીનો છોકરો છે, તો એનો સવાલ શું થાય કે whose son is પરેશ? કે પરેશ કોનો છોકરો છે? એઝ સિમ્પલ એઝ ધેટ. સમજાઈ ગયું? ફોર્થ વન જોઈએ, હજી વધારે ક્લેરિફાઈ થશે કે ધીસ ઇઝ વિકી સર્સ કાર. શું કહે છે કે ધીસ ઇઝ વિકી સર્સ કાર, કે આ કાર વિકી સરની છે. સિમ્પલ, આ કાર વિકી સરની છે. તો એનો સિમ્પલ ક્વેશ્ચન શું થશે કે આ કાર કોની છે? રેડી? whose car is that? અહીંયા તમે ધેટ લખો, ધીસ લખો, બે પણ આવી શકે. ઓકે, ધેટ પણ આવે અને ધીસ પણ આવી શકે, બે પણ આવી શકે. ધીસ ઇઝ વિકી સર્સ કાર, કે whose car is that? કે તે કાર કોની છે? ઓકે, રેડી? whose સમજાઈ ગયું? કોનું, કોની, કેનો, કોનું. રેડી? કે જ્યારે કોઈ પણ વસ્તુની કે વ્યક્તિની માલિકી અને સંબંધ તમારે દર્શાવવો હોય, કે એવું કોઈ ક્વેશ્ચનમાં પૂછાવેલું હોય કે બે વચ્ચેનો સંબંધ દર્શાવે છે, કે માલિકી દર્શાવે છે, કે રિલેશન શું છે બે વચ્ચે, વસ્તુની માલિકી છે કે એ બેનો સંબંધ છે, તો ત્યારે તમારે શું યુઝ કરવાનું રહેશે? whose. હવે જોઈએ, WH વાળા પૂરા થઈ ગયા. હવે ચાલુ થાય છે ક્વેશ્ચન્સ. હજી આવે છે ક્વેશ્ચન્સમાં કે હાઉ મેની. હાઉ મેની. હાઉ મેનીનો મતલબ શું થાય કે કેટલી, કેટલા, કે કોઈ પણ સેન્ટેન્સમાં તમને હાઉ મેની પૂછાયેલું છે કે કેટલી વસ્તુ છે, કેટલા વસ્તુ છે. હાઉ મેનીનો મતલબ શું થાય કે ગણી શકાય તેવી વ્યક્તિઓ, વસ્તુઓ, પ્રાણીઓની સંખ્યા જાણવા માટે હાઉ મેની શબ્દ યુઝ થાય છે. કે તમારા સવાલમાં કોઈ પણ આમ સંખ્યા પૂછેલી હોય કે તે આટલી સંખ્યા છે, કે કાંઈ પણ ક્વેશ્ચન્સમાં તમને સંખ્યા આપેલું હોય, એટલે તમારે આંખ બંધ કરીને તમારે હાઉ મેની લખી નાખવાનું છે. તમને આંકડાકીય તો જો અગર આવતું હોય, જેમ કે અહીંયા આંકડા આવતા હોય 4, 5, 10, 15 ગમે તે, અગર જો ક્વેશ્ચન્સમાં આંકડા આવતા હોય એટલે તમારે આંખ બંધ કરીને હાઉ મેની લખી નાખવાનું છે. કેવી રીતના? આવો એક્ઝામ્પલ્સમાં જોઈએ, હજી વધારે ખ્યાલ આવશે. શું કહે છે કે રામજીભાઈ હેઝ 4 સન્સ. ઘણા બધા છોકરાઓ છે, આટલા હોવા ન જોઈએ. રામજીભાઈ હેઝ 4 સન્સ. રામજીભાઈને 4 દીકરા છે. કેટલા દીકરા છે? 4. તો શું આવ્યું? આંકડો આવ્યો. રામજીભાઈ હેઝ 4 સન્સ. તો સિમ્પલ 4ની જગ્યાએ તમે મૂકી દો હાઉ મેની સન હેઝ રામજીભાઈ. રેડી? હાઉ મેની સન્સ હેઝ રામજીભાઈ, કે રામજીભાઈને કેટલા દીકરા છે? હાઉ મેની. 4ની જગ્યાએ મૂકી દો. જ્યાં ક્યાંય પણ આંકડા આવતો હોય એની જગ્યાએ તમારે જસ્ટ ખાલી હાઉ મેની મૂકી દેવાનું છે. રેડી? હાઉ મેની સન હેઝ રામજીભાઈ, કે રામજીભાઈને કેટલા દીકરા છે. બીજો, ધેર વેર 5 બર્ડ્સ ઇન ધ કેજ. કેજ એટલે પિંજરું.
શું કહે છે કે ધેર વેર 5 બર્ડ્સ ઇન ધ કેજ, કે પિંજરામાં 5 પક્ષીઓ હતા. 5 યાદ રાખજો, 5 હતા. 5 આંકડાકીય. રેડી? તેની જગ્યાએ શું યુઝ કરવાનું છે? હાઉ મેની. સૌથી પહેલાં હાઉ મેની બર્ડ્સ વેર ધેર ઇન ધ કેજ. જસ્ટ ખાલી આંકડાની જગ્યાએ આ 5ની જગ્યાએ તમે શું મૂક્યું છે? હાઉ. બાકી એઝ ઇટ ઇઝ સેન્ટેન્સ જ છે. જસ્ટ ખાલી એને વર્બને આગળ લઈ લીધું છે, સબ્જેક્ટને પાછળ લઈ લીધું છે. રેડી? કે હાઉ મેની બર્ડ્સ વેર ધેર ઇન ધ કેજ. 5ની જગ્યાએ હાઉ મેની બર્ડ્સ વેર ધેર ઇન ધ કેજ. સિમ્પલ ક્વેશ્ચન બની ગયો કે પિંજરામાં કેટલા પક્ષીઓ હતા. સિમ્પલ. થર્ડ વન શું કહે છે કે વૈભવ સિલેક્ટેડ 2 શર્ટ્સ, કે વૈભવે 2 શર્ટ સિલેક્ટ કર્યા છે. શું કહે છે? વૈભવે 2 શર્ટ સિલેક્ટ કર્યા છે. શું આવ્યું? 2. 2 આવ્યું. મૂકી દો હાઉ મેની શર્ટ્સ ડીડ વૈભવ સિલેક્ટેડ. રેડી? હવે આમાં તમને એવો પ્રશ્ન થતા હશે કે સર આપણે ક્યારે ડીડ મૂકવું, ક્યારે ડઝ મૂકવું, ક્યારે આપણે ઇઝ, આર. તો આ બધું તમારે 9thમાં અને 8thમાં અને 7thમાં તમારે આ બધું આવી ચૂક્યું છે. બટ એવું તમને એમાં જો અગર અધર પ્રોબ્લેમ્સ લાગે તો આપણે એક લેક્ચર એનો બી લઈ લઈશું કે તમને જ્યારે આ પ્રોબ્લેમ્સ થતા હોય એ તમારો પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય. કેમ કે તમને આ તો મૂકતા આવડી જશે. અગર જો બાય ચાન્સ અગર તમે શીખી ગયા હશો 8th 9thમાં તમે ધ્યાન દીધું હોય છે એવું હું માનું છું, તો તમને પ્રોબ્લેમ નહીં આવે. અને અગર જો પ્રોબ્લેમ્સ આવતા હોય તો આપણે એક લેક્ચર એનું લઈ લેશે કે જેમાં તમને હજી વધારે ખ્યાલ આવી જાય, હજી વધારે તમે સેમ્પલ્સને સેન્ટેન્સને સિમ્પલ કરી શકો. સમજાઈ ગયું? ચલો આપણે એક્ઝામ્પલ જોઈએ કે વૈભવ સિલેક્ટેડ 2 શર્ટ્સ, કે વૈભવે કેટલા શર્ટ સિલેક્ટ કર્યા? 2. 2ની જગ્યાએ મૂકો હાઉ મેની શર્ટ્સ ડીડ વૈભવ સિલેક્ટેડ. સિમ્પલ. કે વૈભવે કેટલા શર્ટ સિલેક્ટ કર્યા. લાસ્ટ વન કે સુરેશ બાયસ 10 બુક્સ. સુરેશ બાય એટલે ખરીદવું. સુરેશ બાય 10 બુક્સ. 10 10. સુરેશ બાય 10 બુક. સુરેશે કેટલી બુક લીધી છે? 10 બુક. આંકડા સિમ્પલ. 4 5ની જેમ 10 એક આંકડો આવ્યો તો 10ની જગ્યાએ તમે મૂકી દો હાઉ મેની, કે હાઉ મેની બુક્સ ડઝ સુરેશ બાય. રેડી? હાઉ મેની બુક્સ ડઝ સુરેશ બાય, કે સુરેશે કેટલી બુક્સ લીધી. એઝ સિમ્પલ. જોઈ લઈએ પાછું એકવાર ફરીથી આપણે તમે જોઈ લ્યો કે વૂમ એટલે કોને, વ્યક્તિઓ વિશે જાણકારી મેળવવા માટે તમે વૂમ યુઝ કરો છો. આ બધા વચ્ચે વ્યક્તિનો રિલેશન્સ આપેલો છે, જોયું તમે? રીતિકા એના ગ્રાન્ડફાધર વચ્ચે, પછી સ્ટુડન્ટ્સ ટીચર વચ્ચે, વિપુલ પ્રિન્સિપલ વચ્ચે, અને ચીફ ગેસ્ટ અને સ્ટુડન્ટ્સ વચ્ચે છે, 2 વચ્ચેનો રિલેશન્સ. નેક્સ્ટ ટોપિક વૂઝ, કોની કે વ્યક્તિનો સંબંધ અને માલિકી વિશે તમારે જાણવું હોય તો ત્યારે તમારે ક્વેશ્ચન્સમાં એવું આપેલું હોય કે 2 વ્યક્તિઓની માલિકી અને સંબંધ દર્શાવે છે તો ત્યારે તમારે શું યુઝ કરવાનું છે? વૂઝ. છે રીતિકાઝ અને નોટબુક એની માલિકી, મિતેશ એની બુક્સ એની માલિકીનો ક્વેશ્ચન્સ, પરેશ નેબર સન એનો રિલેશનનો અને ધીસ ઇઝ વિકી સર્સ કાર. એઝ સિમ્પલ. એની માલિકીનો છે. ઓકે. હાઉ મેનીમાં તમને કીધું કે જે વસ્તુ ગણી શકાય એવી એની જાણકારી લેવા માટે વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે કોઈ પણ હોય તો ત્યારે તમારે શું યુઝ કરવાનું છે? હાઉ મેની. જોયું? રામજીભાઈ હેઝ 4 સન્સ. એટલે કોઈ પણ તમારા ક્વેશ્ચન્સમાં કે જસ્ટ ખાલી આંકડા આવી જાય, 4 આવે, 5 આવે, 10 આવે, 100 આવે, 90 આવે, ગમે એક્ઝામ્પલ, તો ત્યારે તમારે આંખ બંધ કરીને હાઉ મેની મૂકી દેવાનું છે. રેડી? હવે એની આગળનું જે કંઈ પણ છે આપણે જોઈએ. તો તમે પહેલાં જોયું હાઉ મેની જોયું. હવે આપણે જોવાનું છે હાઉ મચ, કે હાઉ મેની અને હાઉ મચમાં ડિફરન્સ શું છે. હાઉ મેનીમાં તમે જોયું કે તમે જે કોઈ પણ વસ્તુ હોય તમે ગણી શકો. ઓકે. હાઉ મચમાં શું ડિફરન્સ થશે કે તમે એ વસ્તુને તમે ગણી નથી શકતા. જો હાઉ મચ કે વસ્તુ કેટલી છે એ તમને કોઈ ફિક્સ પ્રમાણ નથી કહેતું, વધારે છે ઓછી છે એ પ્રમાણે કહે છે. ત્યારે તમારે શું ઉપયોગ કરવાનો થાય છે? હાઉ મચ. હાઉ મચમાં જોઈએ આપણે શું છે કે ગણી શકાય નહીં. વ્યક્તિઓ, વસ્તુ કે જથ્થાનો પ્રમાણ, કે કોઈ પણ જથ્થો એનું પ્રમાણ તમને દીધેલું હોય કે વધારે છે, ઓછી છે, ઠીક છે, એ પ્રમાણે તમારે ત્યાં શું યુઝ કરવાનું રહેશે? હાઉ મચ. તો જોઈએ કે એન એક્ઝામ્પલ છે થોડા જે વધારે ખ્યાલ હશે કે પહેલું એક્ઝામ્પલ શું કહે છે કે આઈ હેવ લોટ્સ ઓફ રૂપીસ, કે મારી આગળ ઘણા બધા રૂપિયા છે કે પૈસા છે. આઈ હેવ લોટ્સ ઓફ રૂપીસ. હવે આમાં આંકડો કે કોઈ કીધું નથી, કોઈ ફિક્સ નથી કીધું. શું કીધું છે? લોટ્સ ઓફ.
એટલે તમે એનો ઠીક છે અંદાજો ન લગાડી શકો. આ તમે એમ કહી શકો કે ઘણા બધા, પણ ઘણા બધા જ્યારે આવું આવે કે ઘણા બધા રૂપિયા કે ઘણો રૂપિયા ઓછું કે એવું ત્યારે આવે ત્યારે તમારે શું યુઝ કરવાનું રહેશે? હાઉ મચ. તો જો હાઉ મચ યુઝ કરી દો કે હાઉ મચ મની ડુ યુ હેવ, કે તારી આગળ કેટલા રૂપિયા છે. સિમ્પલ ક્વેશ્ચનમાં શું હતું કે આઈ હેવ લોટ્સ ઓફ રૂપીસ. સવાલમાં શું આવશે કે તારી આગળ કેટલા રૂપિયા છે. એ સિમ્પલ. બીજું કે આરવ બાયસ અ લિટલ મિલ્ક. હવે શું ક્વેશ્ચનમાં શું છે? લિટલ. કે આરવ બાયસ અ લિટલ મિલ્ક, કે આરવે દૂધ લીધું છે પણ કેટલું? લિટલ, એટલે થોડું. આમાં તમને કઈ ક્વોન્ટિટી નથી કીધી કે 500 ml લીધું કે લિટલ લીધું કે એવું કઈ કીધેલું નથી. શું કીધેલું છે તમને? લિટલ. અગર 500 ml કે લિટલ ત્યારે કીધું તો ત્યારે તમે હાઉ મેની લગાડી શકો. પણ જ્યારે કંઈ કીધું ન હોય અને ત્યારે તમને એમ ખાલી ક્વોન્ટિટી આપેલી હોય કે ક્વોન્ટિટી કેવી રીતે કે ઓછી વધારે એ હિસાબથી, તો ત્યારે તમારે શું યુઝ કરવાનું રહેશે? હાઉ મચ. આમાં જો મારો હાઉ મચ યુઝ કરી દો. આરવ બાયસ અ લિટલ મિલ્ક. શું કહે છે કે આરવે કેટલું મિલ્ક લીધું? થોડું મિલ્ક લીધું. તો શું આવશે ક્વેશ્ચનમાં? હાઉ મચ મિલ્ક ડઝ આરવ બાય. કે આરવે કેટલું મિલ્ક લીધું? મિલ્ક એટલે દૂધ. હાઉ મચ મિલ્ક ડઝ આરવ બાય. ઓલામાં હાઉ મેની માં તમે જોયું કે જ્યારે આંકડા આવતા ત્યારે તમે હાઉ મેની લગાડી દેતા. ઓકે. તો આમાં જ્યારે જે કંઈ પણ ક્વોન્ટિટી કીધેલી હોય ઓછી વધારે જે કંઈ પણ સમ મેની, તો ત્યારે તમારે શું યુઝ કરવાનું છે એ જગ્યાએ હાઉ મચ. થર્ડ જોઈએ આપણે કે the children drinks plenty of juice. શું કહે છે કે the children drink plenty of juice, કે children છે plenty of, plenty એટલે ઘણું બધું. plenty નો મીનિંગ થાય ઘણું બધું. આવા ઘણા બધા શબ્દ આવશે. plenty, little, lots, some. આ બધા શબ્દો તમને જ્યારે આવે ત્યારે તમારે શું લગાડી દેવાનું છે? how much. આ ક્વેશ્ચન્સમાં જોઈએ the children drink plenty of juice, કે છોકરાઓએ ઘણું બધું જ્યુસ પીધું. children drink plenty of juice. તારો ક્વેશ્ચન શું થશે કે છોકરાઓએ કેટલું જ્યુસ પીધું. સિમ્પલ. how much juice do the children drink? લાસ્ટ વન કે they wanted some petrol, કે તેમને થોડું પેટ્રોલ જોઈએ છે કે જોતું હતું. કે they wanted ed છે ભૂતકાળનો છે એટલે તેમને જોતું હતું. શું હતું કે they wanted some petrol, તેમને થોડું પેટ્રોલ જોતું હતું. તેના ક્વેશ્ચન્સમાં શું આવશે કે how much petrol did they want, કે તેમને કેટલું પેટ્રોલ જોતું હતું. સમજી ગયું તમને? હાઉ મેની અને હાઉ મચ માં કન્ફ્યુઝ ન થતા. હાઉ મેની માં તમારે ગણતરી કરી શકો એવા બધા આવે છે અને હાઉ મચ માં તમે ગણતરી ન કરી શકો બટ એ તમને ઓછું વધારે એ હિસાબે તમને કહી શકાય. ઓકે, સમજાઈ ગયું? આમાં એ જ છે ઓછું અને વધારે એ હિસાબથી આવશે. લોટ્સ ઘણું બધું, લિટલ થોડું, પછી કઈ ગયું આની પ્લેન્ટી ઘણું બધું, સમ થોડું, એ હિસાબથી. તો આમાં કઈ ક્વેશ્ચન્સ હોય જોઈ લેજો. આમાં લગભગ કઈ વધારે ક્વેશ્ચન્સ હોય નહીં. રેડી? હાઉ મચ ઈઝી સમજાઈ ગયું. હવે નેક્સ્ટ ટોપિક ઉપર આવો. હાઉ લોંગ. ઓકે, કે હાઉ લોંગ ક્યારે યુઝ કરવું? હાઉ લોંગ ક્યારે યુઝ કરવું? કોઈ પણ ઘટના કે કોઈ પણ ક્રિયાનો સમયગાળો જાણવો હોય કે કોઈ પણ ઘટના ઘટે એનો તમારે સમયગાળો જાણવો છે કે કેટલા સમયથી અહીંયા છે કે કેટલા સમયથી આ થાય છે, તો ત્યારે તમારે શું યુઝ કરવાનું છે? હાઉ લોંગ. એક્ઝામ્પલ શું વધારે ખ્યાલ આવશે? The children play for half an hour every day. શું કે નો સમજાય તો જે કોઈ પણ સેન્ટેન્સ છે ને કટકા કરી નાખો તો એનાથી થોડું વધારે ખ્યાલ આવશે. પહેલું કે the children છોકરા પ્લે રમે છે for half an hour. half an hour એટલે અડધી કલાક. half an hour, hour એટલે કલાક, એનો half એટલે અડધો. સમજાઈ ગયું? for half an hour every day એટલે રોજ, કે છોકરાઓ રોજ અડધી કલાક રમે છે. હવે આમાં સમયગાળો આપેલો છે હાફ એન અવર. શું છે? સમય છે, એક ટાઈમ આપેલો છે તમને કે ભાઈ કયા સમયે છોકરાઓ રમે છે, કેટલો સમય રમે છે. તો સિમ્પલ હાફ એન અવર કાઢી નાખો અને હાઉ લોંગ લગાડી દો. હાઉ લોંગ ડુ ધ ચિલ્ડ્રન પ્લે એવરી ડે? સિમ્પલ. હાઉ લોંગ ડુ ધ ચિલ્ડ્રન પ્લે એવરી ડે, કે છોકરાઓ રોજ કેટલું રમે છે કે કેટલી કેટલું રમે છે એ હિસાબથી. રેડી? સેકન્ડ, યસ સ્ટેડ ઇન ધેટ હોટેલ ફોર અ વીક, કે યશભાઈ જે છે તે હોટલમાં
રોકાણા હતા કેટલા સમય માટે? વીક માટે. વીક એટલે એક અઠવાડિયું. કે યશભાઈ તે હોટલમાં રોકાણા હતા અઠવાડિયા માટે. અઠવાડિયું સમયગાળો ઈચ પાછું યુઝ કરો. વીક ની જગ્યાએ તમે લગાડી દો હાઉ લોંગ. કે હાઉ લોંગ ડીડ ધ યશ સ્ટે ઇન ધેટ હોટલ. કે યશભાઈ તે હોટલમાં કેટલો ટાઈમ રોકાણા હતા. સમજાઈ ગયું? હાઉ લોંગ. જે કોઈ પણ સમય આપેલો હોય, વીક આપેલો હોય, ટાઈમ આપેલો હોય, એ જગ્યાએ તમારે રિપ્લેસ કરી એ જગ્યાએ એના જગ્યાએ તમારે હાઉ લોંગ લગાડી દેવાનું. થર્ડ વન શું કહે છે કે they have been waiting for 1 hour. કે they એટલે તે બધા વેઇટિંગ રાહ જોવે છે કેટલા ટાઈમ માટે? for 1 hour. કે 1 કલાક માટે તેઓ રાહ જોવે છે. they have been waiting for 1 hour. સિમ્પલ ક્વેશ્ચન્સ મૂકો. 1 hour ને કાઢી how long મૂકો. how long have they been waiting. in ક્વેશ્ચન છે જસ્ટ ખાલી 1 hour ની જગ્યાએ મૂકી દીધું છે how long. how long have they been waiting. કે how long they have been waiting બે લખી શકો. have they બી આવી શકે, they have બી આવી શકે. લાસ્ટ વન they stood in the queue for 3 hours. queue એટલે લાઈનમાં. રાશનની દુકાનમાં ઊભા છે. શું કહે છે કે they stood in the queue for 3 hours. કે તે લોકો લાઈનમાં ઊભા હતા કેટલા ટાઈમ માટે? 3 કલાક માટે. આવી ગયું સમયગાળો. અને તમને હાઉ મેની એન્ડ હાઉ મચ માં ક્વેશ્ચન્સમાં તમને ડિફરન્શિએટ તમને જાતે જ ખબર પડી જશે કે કેમાં હાઉ મચ હાઉ લોંગ આવશે. અને એક ઓલું વેન વાળું મેં તમને કીધું હતું એમાં બી સમય છે, બટ એમાં કયો સમય છે એ તમે એના એક્ઝામ્પલ જોશો અને આના એક્ઝામ્પલ જોશો તમને પોતાને ખ્યાલ આવી જશે કે કેમાં હાઉ લોંગ યુઝ કરવું અને કેમાં તમારે વેન યુઝ કરવું. ઓકે. કે they stood in the queue for 3 hours. કે તે લોકો લાઈનમાં ઊભા હતા કેટલા ટાઈમ માટે? 3 કલાક માટે. તો સિમ્પલ 3 કલાકને રિમૂવ કરો એની જગ્યાએ હાઉ લોંગ મૂકો. હાઉ લોંગ ડીડ ધે સ્ટેન્ડ ઇન અ ક્યુ. કે તે લોકો લાઈનમાં કેટલી કલાક ઊભા હતા. સિમ્પલ હાઉ લોંગ સમજાઈ ગયું. ક્યારે હાઉ લોંગ યુઝ થાય કે કોઈ પણ ઘટના અને ક્રિયાનો તમારે સમયગાળો જાણવો હોય કે તે કેટલા સમય માટે થાય છે કે કેટલો સમય થયો છે રાઈટ, તો ત્યારે તમારે શું યુઝ કરવાનું છે? હાઉ લોંગ. ક્વેશ્ચન્સ? ઓકે. હવે બીજા જે શબ્દો છે જે એક્સ્ટ્રાના છે કે જેના લગભગ ક્વેશ્ચન્સ આવતા નથી તો પણ આપણે એના જાણકારી લઈ લેવી બાબત સારી છે. તેમાં જોઈ લો કે કયા કયા શબ્દ છે. હાઉ ઓફન, હાઉ ઓલ્ડ, હાઉ કમ, હાઉ. એના થોડું આપણે ડીપમાં નથી જતા એમાં સિમ્પલથી ઉપર જોઈ લે કે હાઉ ઓફન એટલે કેટલી વાર અને ક્યારે. કે કોઈ પણ ક્રિયા કે ઘટનાની પુનરાવૃત્તિ જાણવી હોય ત્યારે કે કેટલી વાર થયું છે, ક્યારે થયું છે, કે ત્યારે તમારે શું યુઝ કરવાનું રહેશે? હાઉ ઓફન. રાઈટ. બીજું આવે હાઉ ઓલ્ડ. એટલે ઓલ્ડ એટલે તમને ખબર છે જૂનું, કે વસ્તુ કેટલી જૂની છે ત્યારે તમારે શું યુઝ કરવાનું છે? હાઉ ઓલ્ડ. પછી આવે હાઉ કમ. કે કેવી રીતે, કે આ વસ્તુ કેવી રીતના થઈ છે ત્યારે તમારે શું યુઝ કરવાનું રહેશે? હાઉ કમ. આમાં બધા ડીપમાં જવાનું નથી, આમાં લગભગ ક્વેશ્ચન્સ નથી હોતા. આ તો તમારા જ ખાલી એક્સ્ટ્રા નોલેજ માટે આપણે આ કરીએ છીએ કે હાઉ ઓફન, હાઉ ઓલ્ડ, હાઉ કમ. બીજું છે કે લાસ્ટ વન હાઉ. કે કેવી રીતના, કે પરિસ્થિતિ જાણવા માટે હાઉ વપરાય છે. કે કોઈ પણ વસ્તુ કોઈ પણ ઘટના થાય છે તો હાઉ કેવી રીતના થઈ છે, હાઉ એની પરિસ્થિતિ જાણવી હોય તમારે તો ત્યારે તમારે શું યુઝ કરવાનું છે? હાઉ. હવે આપણે જોઈ લીધું આપણે હાઉ મચ, હાઉ લોંગ, હાઉ મેની, હાઉ ઓફન. આ અહીંયા તમારું પતે છે WH ક્વેશ્ચન્સ. હવે WH ક્વેશ્ચન્સના અમુક 5-6 મુદ્દા છે એ તમે યાદ રાખશો તો તમને વધારે ઈઝી રહેશે. શું છે મુદ્દા? આવો જોઈએ આપણે આગળના ટોપિકમાં. ઓકે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોવાના છે WH ના બધા ક્વેશ્ચન્સ જોઈ લીધા, બટ એના જે મેઇન પોઈન્ટ્સ છે કે જે તમારે યાદ રાખવા જરૂરી છે કે એક્ઝામ્સમાં તમારે જે મેઇન કામ આવે તો એના માટે આપણે તમારે પોઈન્ટ્સ છે અમુક કે પોઈન્ટ્સ ટુ બી રિમેમ્બર. તો પોઈન્ટ નંબર 1 કે પરીક્ષામાં પ્રશ્નમાં લીટી દોરેલ વાક્ય જવાબ તરીકે આવે તે પ્રમાણે પ્રશ્ન તમારે વિકલ્પમાંથી પસંદ કરવાનો રહેશે. કે પ્રશ્ન તમારે કેવી રીતના આવશે કે એક પ્રશ્ન લખેલો હોય છે એનો એક ગમે ઉપર તમને એક લીટી દોરેલી હોય છે. તો લીટી એટલે કેવી રીતે, કેના ઉપર લીટી હોય છે? મેં જેવી રીતના કીધું તમારે આંકડો હોય છે, કોઈ સમયગાળો હોય છે, તો એ હિસાબ એની ઉપર એક લીટી હોય છે અને તમને કાઉન્ટ્સમાં ઓપ્શન્સમાં તમને આપેલું હોય છે કે તમારે શું યુઝ કરવાનું છે, વેન, વિચ, વાય. તો એ રીતના આપણે ક્વેશ્ચન્સ આવવાના છે. રેડી? પહેલો પોઈન્ટ. બીજો કે પહેલાં વાક્યને સમજો અને પછી જવાબ આપો.
કે પહેલાં તમારે વાક્યને પહેલે પૂરો જોઈ લેવાનો, સરખી રીતના સમજી લેવાનો. ન સમજાય 2 વાર 3 વાર તમે જોશો તો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે વાક્ય શું કહેવા માંગે છે. તો એ હિસાબથી પહેલાં વાક્યને સમજો અને પછી જ તમારો જવાબ આપો. થર્ડ પોઈન્ટ કે 3 ગુણ પૂરેપૂરા મેળવવા માટે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ કામ હોય, તમારે અગર એમાં એક્સપર્ટ થવું હોય તો તમારે પ્રેક્ટિસ મેઇન જરૂરી છે. તો આમાં એટલા માટે તમારા 3 માર્ક્સનો છે, સાવ ઇઝી છે અને પૂરેપૂરા તમારે જોતા હોય તો એના માટે તમારે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. ઓકે, હજી વધારે તમારા સેન્ટેન્સ છે હું તમને હોમવર્કમાં આપીશ, એ તમે કરશો તમને હજી વધારે પ્રેક્ટિસ આવશે. ઓકે, ફોર્થ વન કે હવે આમાં મેં તમને કીધું હતું કે ડુ, ડઝ, ઇટ કેવી રીતના આવે તો એ તમે જોઈ લ્યો કે જ્યારે વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, ઓકે, જેને ઇંગ્લિશમાં કહેવાય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કે સાદા વર્તમાન કાળનું હોય તો WH વર્ડ પછી ડુ, ડઝ અને ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. સમજાઈ ગયું તમને કે સાદા વર્તમાન કાળનું હોય ત્યારે તમારે શું યુઝ કરવાનું છે? WH વર્ડ પછી ડુ અને ડઝ. લાસ્ટ વન કે વાક્ય સાદા ભૂતકાળનું હોય, સાદા વર્તમાનકાળ કે સાદા ભૂતકાળનું હોય તો ત્યારે WH વર્ડ પછી તમારે શું યુઝ કરવાનું છે? ડીડ. શું યુઝ કરવાનું છે તમારે? ડીડ અને ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. સમજાઈ ગયું તમને આ કે સાદા વર્તમાનકાળનું શું છે, સાદા ભૂતકાળનું શું છે? તો આ પોઈન્ટ સાથે પોઈન્ટને યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો, આ પ્રમાણે જ ચાલશો તો તમારા 3 માર્ક તમારા પાકા. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું આ WH ક્વેશ્ચન્સનું પૂરું થાય છે. હોપિંગ દેટ યુ વિલ ઓલ અન્ડરસ્ટેન્ડ. ઓકે સર, તો અહીંયા તમારું આ પતી ગયું છે અને હવે નેક્સ્ટ ટોપિક આપણે બીજા પાર્ટમાં જોઈશું.